કાલે જમવાનું આપી દે, ભૂખ લાગી છે. કેમ તમે આટલા લેટ આવ્યા? હું ક્યારની તમારી રાહ જોતી હતી. શા માટે રાહ જોતી હતી? હે, તને 50 વાર નથી કીધું કે મારી રાહ નહીં જોવાની, તારે ખાવું હોય ત્યારે ખાઈ લેવાનું. ચાલ જલ્દી જમવાનું આપી દે, મને ભૂખ લાગી છે. હા, પણ તમે ગયા હતા ક્યાં એ તો કહો. અત્યાર સુધી ક્યાં હતા તમે? અરે સમજાતું નથી? હે, હું ક્યાં ગયો તો, શું કરવા ગયો તો, તારે શું કામ છે? હે, તારે છે ને આ ઘરને વહીવટ કરવાનો, મારો નહીં. તને એકવાર કીધું ને ખાવાનું આપી દે, આપી દેવાનું. હા, પણ હું તમને પૂછી તો શકું ને કે તમે ક્યાં ગયા હતા, શું કામ ગયા હતા? રોજ તમે આવી રીતે લેટ આવો એવું થોડી ચાલે. એ તારા બાપાનો ટાંગો, હું જ્યાં જાઉં ત્યાં તારે શું લેવા દેવા? અને મને કેમ આવા બધા સવાલો કરે હે તું? હે, હું તારા બાપનો નોકર છું કે તારા બધા સવાલોના જવાબ આપું? હે, ક્યાં ગયો તો કહો? જુગાર રમવા ગયો તો. બોલ શું છે? હે, અને તારી પાસે પૈસા કેટલા છે? મારી પાસે કશું નથી. કશું નથી? હા, તને ગયા મહિને મેં 2000 રૂપિયા આપ્યા હતા ને, એ ક્યાં નાખ્યા? હે, એ મારાથી ખર્ચ થઈ ગયા. મારાથી ખર્ચ થઈ ગયા. ક્યાં ખર્ચો કર્યો? હે, ક્યાં ખર્ચો કર્યો? પેલો હપ્તા વાળો આવ્યો તો એને 2000 નો હપ્તો આપ્યો. તારે હપ્તો ભરીને શું કામ છે? હે, અરે પણ તમે નહીં ભરો તો મારે તો આપવા જ પડશે ને પૈસા. અરે એ તારો ભાઈ થાય છે? હે, તારો ભાઈ થાય છે? એ તેને હપ્તાના પૈસા આપી દીધા મને પૂછ્યા વગર? હે, બોલ ને, મોઢામાં મોઢ ભર્યા છે? હે, મને પૂછ્યા વગર પૈસા કેમ આપી દીધા તે? હે, ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ વાળીની. સાંભળી લે, આજ પછી મને પૂછ્યા વગર ઘરનો કોઈ પણ વહીવટ નહીં કરતી, નહીતર એક ઊંધા હાથની પડી જશે ને તો 32 બહાર નીકળી જશે. અને સાંભળ, તું તારી માના ઘરે જાજે અને મને થોડા પૈસાની જરૂર છે તો તારી માને કહેજે કે કુમારે પૈસા મગાવ્યા છે. અરે ના ના, મારું નામ નહીં આપતી, નહીતર તારી માં પૈસા નહીં આપે. તારે એમ કહેવાનું કે મારે પૈસાની જરૂર છે, એટલે કે તારે તારા નામ ઉપર પૈસા લઈ આવજે. શું કીધું? પણ મારી મમ્મી ક્યાંથી લાવશે પૈસા? એ બિચારી જેમ તેમ એનું ઘર ચલાવે છે. અરે હા, તારો બાપો મરતા મરતા ઘણું બધું મૂકી ગયો છે. હે, તો એમાંથી થોડું વેચી નાખશે તો શું થઈ જશે? જો આ તારી માં ક્યાંથી લાવે, તારી માં શું કરે ને મારે કઈ જોવાનું નથી. મેં કહી દીધું ને કે મારે પૈસા જોવે એટલે જોવે. હા, હું જાજે તારી માં પાસે ને લઈ આવજે પૈસા. હા, જો આ ઘરમાં રહેવું હોય ને તો. હે, અને ફટાફટ મને જમવાનું આપી દે, હું બેઠો છું. અને શું બનાવ્યું છે? શાક રોટલી. શાક રોટલી બનાવી તો મને પણ ખબર છે, પણ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર ના પાડી છે કે ભીંડાનું શાક નહીં બનાવવાનું, મને નથી ભાવતું. તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આ તારી માં છે ને તારામાં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તારું ખાવામાં હોય તો હવેડામાં આવે ને. હવે તું ખાઈ લેજે, મારે નથી ખાવું ભીંડાનું શાક. મને તો કઈ જ ખબર નહીં પડતી કે હું કઈ રીતે મારી મમ્મીને આ વાત કહું. મારા પપ્પા તો છે નહીં. મમ્મીએ જેમ તેમ કરીને મારા લગ્ન કરાયા, એ પણ આવા માણસ સાથે કે આખી જિંદગી મારી નર્ક કરી નાખી. વગર વાકે માર ખાવાનો, વગર વાકે મારે ગમે તેવું સાંભળવાનું. કહું તો કોને કહું? હવે મને કહે છે મમ્મીના ઘરે જઈને પૈસા લઈને આવો. મારી મમ્મી ક્યાંથી પૈસા લાવશે? ઘરમાં હજુ કુંવારી બેન બેઠી છે,
એના પણ લગ્ન કરાવવાના છે. કોને કહું, મને તો કઈ જ નથી સમજાતું. હું અહીંયા તારા બાપની મોકર કાઢીને બેઠી છે, હા? કઈ નહીં. તો હા બોર બોર જેવડા આંગોડા કેમ પડે છે, હા? તારા માટે શું આ દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે, હા? ના, તો આ અહગ્યું મોઢું કેમ કર્યું છે તે? રડવાનું પડશે ને, એક થપાટ પડી જશે હમણાં. અને સાંભળ, હું બહાર જાઉં છું. હું આવું ને ત્યાં સુધીમાં જમવાનું બનાવી નાખજે, અને મને ભાવે એ, હા? ભીંડાનું શાક નહીં બનાવતી. પણ તમે ક્યાં જાઓ છો? વચ્ચે ટોક્યા વગર હાલતું જ નથી. હું જુગાર રમવા જાઉં છું. બોલ, આવું તારે? આવું છે, હે? ના, તો પછી સવાલો કેમ કરે છે? પણ આમ રોજ રોજ તમે જુગાર રમો છો, રોજ તમે હારીને આવો છો, એ વાત તો સારી નથી ને. અરે આ જુગારનો ધંધો છે ને એવો છે. આમાં ક્યારેક હાર હોય, ક્યારેક જીત હોય, હે? આમાં દર વખતે જીતી એવું ના હોય, ક્યારેક હારી પણ જવાય. પણ જો ક્યારેક ચોકથી એવી પાકી ગઈ ને, હે, તો માલામાલ થઈ જઈએ. હું માલામાલ, હે? અને આ બધા વહીવટ તારે નહીં કરવાના, હું કરું છું ને, હે? જો એક દિવસ દાવ લાગ્યો ને એટલે વાત પતી ગઈ. સમજાઈ ગયું? પણ આમાં ને આમાં તો તમે દેવાદાર થઈ જશો. અરે દેવું તારે ભરવાનું છે, હે? દેવું તારે ભરવાનું છે. ના, તો પછી હવે વધારે સવાલો ના કરીશ, હા? નહીતર એક થપ્પડ પડી જશે. હું જાઉં ને ત્યારે મને ટોકવાનું નહીં, હે? પણ તમે વહેલા તો આવશો ને ઘરે. હે? અને મેં શું કીધું કે મારી સામે બહુ સવાલો નહીં કરવાનો, હે? હું ક્યારે આવું ને ક્યાં જાઉં છું એ તારે શું કામ છે? આ ઘરમાં પડ્યું રહેવાનું છાનું મનું, બે ટાઈમના રોટલા મળે છે ને, હે? જા અંદર છાની મને. હું આવું ને ત્યારે રસોઈ બનાવી નાખજે. મોઢું સીધું રાખજે, બ્રેક પડી જશે હમણાં. આવી મને સવાલ. લો સુકા કાકા તમારી વારી, ચાલો. હા હાલો જસુનભાઈ, લો સાહેબ લો. હા આયો, હાલો. બરાબર મેં હા 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 આવ્યા. ઓ તમે જા મૂકી દો. હાલો હું બી આવ્યો. કાપવાના આ વખતે સુકા કાકા બાજુ લઈ જવાના, કારણ કે સુકા કાકા જ્યારે જ્યારે પાનું કાપે ને ત્યારે ત્યારે વાટ લગાડી દે છે. હાલો સુકા કાકા તમારી વારી, મારી નહીં, મારી તો લાસ્ટ છે, મને લાગેલી. જો જો પાના જુઓ. હા શું કરતા કેમ છે? ચાલો આપણે આવ્યા ભાઈ. મેં જોશે. ચાલો મળીએ. ચાલો ભાઈ યા. ચાલો ભાઈ મેં બી હવે ચાલ. ચાલો ભાઈ ચાલો ખોલાયું છે. હું છે પાના બતાવો, પાના બતાવો. હું છે ભાઈ? ખોલાયું? હા ખોલાયું બતાવો. કલર છે તમારું નહીં આવે સુકા કાકા. મેં કહ્યું ને સુકા કાકા કાપે એટલે સુકા કાકા. કેટલા તમારા સુકા કાકા? 200 રૂપિયા લેવાના. કાળુ પાસે 200 લેવાના. હા હવે તમારે લાગીને આપડા 400 જસવંતભાઈ બાકી, હા તમારી પાસે. હવે આ બાજુમાં તમારે લોકોને આપણે 200 આવ્યા. આપણે 300. સારું ચાલો, આને તો બહુ તને 10,000 રૂપિયા કાલે મળી જશે. સાલા આજે ગુલામે તો કાળો એ ગુલામ જેવો બનાવી દીધો. 10,000 રૂપિયા કાથી આપીશ? હું શું કહેતી હતી ગોપી,
હવે છે ને તારે ભણવાનું તો પૂરું થઈ ગયું ને? હા મમ્મી. તો હવે એક કામ કરીશ, આપણે છે ને તારા માટે એક સરસનું ઠેકાણું ગોતી અને તારા લગ્ન કરાવી દઉં. તમને છે ને મમ્મી આ બધાને લગ્ન કરીને ભગાવવાનો બહુ શોખ. પેલા દીદીને ભગવી, હવે મારા લગ્ન કરાવવા પાછળ પડ્યા છે. મારે હમણાં કાંઈ લગ્ન નથી કરવા. હજુ તો મારું ભણવાનું પૂરું જ થયું છે. પણ બેટા જોતા જોતા વર્ષ 2 વર્ષ તો એમને નીકળી જાય. તો શું થઈ ગયું? 1-2 વર્ષ પછી શોધો તો બીજા 2 વર્ષ જતા રહે ને. તો શાંતિથી 4 વર્ષ પછી હું લગ્ન કરીશ. અત્યારે મારે નથી કરવા. પણ બેટા દીકરી તો ટાઈમે સાસરે સારી લાગે. મમ્મી તમને ખબર છે ને, એક તો પપ્પા એ નથી, હું લગ્ન કરીને જતી રહીશ દીદીની જેમ, તો પછી તમે તો એકલા જ થઈ જશો ને. તમારું કોણ પછી? મારું તો જો જે થવું છે ને એ થશે, પણ જો તું ટાઈમે સાસરે વહી જા ને એટલે મારે એક મોટું ટેન્શન જાય, મારી ઉપરથી એક ઉપાધિ જાય. મમ્મી હું તમને ઉપાધિ લાગુ છું? તમે આવું જ કરજો. બેનને પણ આવું બધું બોલી બોલીને મેરેજ કરાવી દીધા અને હવે મને પણ ભગાવવા માંગો છો. હું તો હમણાં લગ્ન નથી જ કરવાની. બસ બેટા દીકરી તો ટાઈમે સાસરે સારી લાગે. હા બહુ સારું. હા મમ્મી શોધીશું આપણે. અને તમને જ્યારે એવું લાગે ને કે કોઈ મારા લાયક છે ત્યારે તમે કહેશો ને ત્યાં જ હું લગ્ન પણ કરી લઈશ. હવે ખુશ? હા હવે તો હું બહુ જ ખુશ. આજે તે હા પાડી ને એટલે. અને આમ જો તને જ્યાં ગમે ને ત્યાં જ આપણે કરશું. બસ. અરે સુષ્માબેન તમે અચાનક જ? બસ તમારે છે ને 100 વર્ષ સુધી જીવવાનું છે. અત્યારે જો મમ્મીને કહેતી હતી કે તમે તો ફટાફટ દીદીના લગ્ન પણ કરાવી દીધા અને હવે જો મારી પાછળ પડ્યા છે. હા તો લગ્ન તો કરવા જ પડે ને. હવે તારો વારો, મારો વારો પતી ગયો. હા તમને ગમતું નહીં હોય હે ને, કેમ કે તમે જતા રહ્યા અને હું આ ઘરમાં હજુ રહું છું એટલે તમને બહુ જ ચીડ આવતી હશે નહીં? ના ચીડ નહીં, પણ બેનના લગ્નની ચિંતા તો થાય ને. બસ સાંભળ્યું ને? કેમ છો મમ્મી, તમારી તબિયત સારી છે? બસ મારી તો બહુ સારી છે. તારે કેવું ચાલે છે બોલ? બસ મમ્મી મારી તબિયત પણ સારી છે. અને એકલા કેમ આવ્યા છો? આ જીજુના પગમાં મહેંદી મૂકી હતી? અરે ના, તારા જીજુ છે ને એક કામથી બહાર ગયા છે એટલે મારે એકલા આવવું પડ્યું. સરસ. એમને સાથે લઈ આવ્યું ને તો સારું હતું. એ પણ કેટલા ટાઈમથી નથી આવ્યા. હા મમ્મી મેં એમને બહુ કહ્યું, પણ હવે કામ પણ એવા હોય એટલે પછી એ પણ શું કરે. સારું ચાલ બેન, હું તારા માટે ચા મૂકી દઉં. તું ને મમ્મી બેસીને વાતો કરો. હા હા મમ્મી આપણા પેલા બાજુમાં ચંપાબા હતા એ કેમ છે? અરે એને તો બહુ સારું છે, કાંઈ વાંધો નથી. એ 2 ટાઈમ જો મંદિરે જાય અને બહુ સારું છે એને. અને એમની દીકરી આવે છે કે નહીં? હા આવે છે ને. એ પૂછતી હતી આવી હતી ત્યારે એમ કે સુષ્મા દીદી આવે છે કે નહીં. મેં કીધું હમણાં ઘણા ટાઈમથી નથી આવ્યા. મને એમની એટલે યાદ આવી કારણ કે હમણાં રસ્તામાં આવતી હતી ને ત્યારે એમના ઘરે લોક જોયું. તમે કીધું ક્યાં છે પૂછી તો જોઉં, અહીંયા છે કે ક્યાંક જતા રહ્યા. ના અહીંયા છે પણ ક્યાંક બહાર ગયા હશે. અને તારે બરાબર તો ચાલે છે ને? હા મમ્મી મારે બરાબર ચાલે છે. બસ તો વાંધો નહીં. આ જમાઈ આવ્યા નહીં એટલે મેં કીધું આમ કઈ છે નહીં ને? ના ના તમારા જમાઈ તો મમ્મી મને એકદમ આમ રાણીની જેમ રાખે છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી મારી. બસ તો વાંધો નહીં. આ તો તારા પપ્પા હયાત નથી એટલે મને થોડીક વધારે ઉપાધિ રહે ને કે મારી દીકરીને કાંઈ ટેન્શન તો નહીં હોય ને. ના મમ્મી મને કંઈ જ ટેન્શન નથી, હું બહુ જ ખુશ છું એ ઘરમાં. બસ હવે તો માતાજીને હું એ જ પ્રાર્થના કરું છું કે મારી ગોપીને એક સારું ઠેકાણે મળી જાય ને એટલે બસ બહુ થઈ ગયું. હા મમ્મી આપણે ગોપીનું છે ને એટલું સારું સાસરું શોધીશું ને કે એને કોઈ તકલીફ ના પડે. મારા કરતાં પણ સારું શોધીશું. હા આપણે બધા થઈને સારું સાસરું ગોતશું.